जय श्री कृष्ण। बधाનું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે મીઠી પૂરી। તો મીઠી પૂરી બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં ઘઉંનો લોટ લઈ લીધો છે અને હવે આપણે તેમાં અડધું બાઉલ જેટલો રવો એડ કરશું। રવો એડ કરવાથી ઘઉંની પૂરી મીઠી પૂરી છે તે સરસ ક્રન્ચી અને ખસ્તા બનીને તૈયાર થાય છે। જો તમારે રવો એડ ન કરો તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે મીઠી પૂરી બનાવવા માટે અહીં મેં ગોળ લઈ લીધો છે। તમારે જે પ્રમાણે ગળી કે મોળી ખાવી હોય તે પ્રમાણે તમારે ગળનું પ્રમાણ લઈ લેવાનું છે। હવે આપણે તેને પાણી એડ કરીને હવે આપણે તેને ઓગાળી લેશું। ગોળવાળું પાણી સરસ કરી લેશું। આ ગોળવાળા પાણીથી આપણે લોટ બાંધવાનો છે। તો તમે જોઈ શકો છો પાણી છે તે સરસ બની ગયું છે। ગોળનું એક પણ ગઠ્ઠો નથી રહ્યો ગોળનો। હવે આપણે આમાં મોણ એડ કરશું 2 ચમચી જેટલું। મોણ એડ કરવાથી પૂરી છે તે એકદમ સોફ્ટ અને ખસ્તા બનીને તૈયાર થાય છે। તો અહીં 2 મોટી ચમચી જેટલું મોણ એડ કરીશ। તમે જોઈ શકો છો મેં મોણ એડ કરી દીધું છે। આપણે સારી રીતના લોટમાં મિક્સ કરી દઈશું। તો હવે સારી રીતના મિક્સ કરી દીધો છે લોટ। તમે જોઈ શકો છો આટલું મેં મોણ એડ કર્યું છે કે લોટ મુઠ્ઠીમાં લઉં તો મુઠ્ઠી છે તે આસાનથી વળી જાય છે। હવે આપણે ગોળવાળું પાણી થોડું થોડું એડ કરીને લોટ બાંધી લેશું। લોટ બહુ ઢીલો નહીં અને કઠણ નહીં તેવો તમારે બાંધીને તૈયાર કરવાનો છે। તો અહીં લોટ છે મેં સારી રીતના બાંધી લીધો છે, તમે જોઈ શકો છો। હવે આપણે ઢાંકીને 5 મિનિટ સુધી રાખી દઈશું। ત્યાર પછી આપણે લોહી કરીને પૂરી છે તે વણી લેશું। હવે મેં નાની નાની લોહી કરી લીધી છે આવી। તમારે જે પ્રમાણે પૂરી વણી હોય તે પ્રમાણે તમારે લોહી છે તે બનાવી લેવાની અને આવી રીતના પાટલા અને વેલણથી વણી લેવાની। પૂરી છે તે બહુ જાડી નહીં ને પાતળી નહીં તેવી વણીને તૈયાર કરવી। તો હવે મેં બધી જ પૂરી છે તે વણીને તૈયાર કરી લીધી છે। હવે આપણે તેને તળી લેશું। તમારે જો બહુ ખસ્તા પૂરી કરવી હોય તો તમે ચાકુની મદદથી તમે કાપા પાડી શકો છો, જેથી પૂરી છે તે સરસ વધારે ખસ્તા બનશે। અહીં મેં તેલ છે તે ગરમ થવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ પણ થઈ ગયું છે। હવે આપણે લો ટુ ફ્લેમ પર તળી લેશું પૂરીને। તહેવારના સાતમ આઠમમાં જો ગળી પૂરી ન બને તો તહેવાર અધૂરા જ લાગે છે। ટ્રેડિશનલ આપણી ગળી પૂરી છે તે હોવી જ જોઈએ તો સાતમ આઠમના તહેવાર કરવાની મજા આવે છે। વર્ષોથી બનતી હોય છે બધા જ ના ઘરમાં ખસ્તા એવી ગળી પૂરી। સરસ ક્રન્ચી અને ખસ્તી બને ત્યાં સુધી આપણે તેને તળી લેશું, કેમ કે ગળી પૂરી છે તે ખસ્તા બને તો જ ભાવે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે। રવો એડ કરશો એટલે તમારી પૂરી છે તે સરસ ખસ્તા જ બનશે। જો તમારી પાસે રવો હોય તો સ્કીપ ન કરવો। ગળી પૂરીમાં રવો એડ કરવાથી સરસ ક્રન્ચી બને છે। બધી જ પૂરીને આપણે આવી રીતના તળી લેશું તેલમાં। એક સાઈડ પૂરી છે તે તળાઈ ગઈ છે, આપણે બીજી સાઈડ પલટી દેશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને બતાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી।
તો બધી જ પૂરી મેં તરીને તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો સરસ એવી આપણી ગોળી કે મીઠી પૂરી છે તે બનીને તૈયાર છે। પૂરી સહેજ ગરમ છે એટલે ખસ્તા નથી બની। જેમ પૂરી ઠરશે તેમ તમારી ખસ્તા બનીને તૈયાર થશે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।